સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર 3 પ્રામાણ્ય વિતરણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સેક્શન ઈ દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 ની આપણે રકમ જોઈએ તો જોઈ શકો રકમમાં એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક આપણે કોઈ x નો મધ્યક છે તો મધ્યકને આપણે શું કહીશું તો કે મ્યુ. તો મ્યુ બરાબર કેટલા છે તો કે 400. વિચરણ એટલે શું તો કે સિગ્મા સ્ક્વેર. તો સિગ્મા સ્ક્વેર કેટલા છે 900. તો સિગ્મા સ્ક્વેર જો 900 હોય તો મારે શું કરવાનું તો કે 900 નું વર્ગમૂળ કાઢવું પડે તો સિગ્મા તો જ મળે. તો સિગ્મા શોધવું હોય તો સિગ્મા બરાબર 900 નું વર્ગમૂળ તો 30 આવશે. તો 900 નું વર્ગમૂળ કરો તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 30. તો આ વિતરણ માટે ચોથો દશાંશક એટલે ડી, ચોથો એટલે 4, ચોથો દશાંશક D4 શોધો. 90માં શતાંશક એટલે પી, તો પી 19 શોધો. એનું અર્થઘટન કરો. તો D4 શોધવાના છે ને P19 શોધવાના છે. તો પહેલા આપણે સૌપ્રથમ D4 જ શોધીશું. તો પહેલા કે ચોથો દશાંશક અહીં આગળ લખ્યું છે તો આ વિતરણ માટે ચોથો દશાંશક તો D4 શોધવાનો છે. તો અત્યારે હાલમાં આપણે શું કરવાનું તે જો કે ચોથો દશાંશક છે તો D4 તો લખું છું P x ચોથો દશાંશક એટલે D4 x તો ખરો જ અહીં આગળ તો D4. હવે હંમેશા યાદ રાખો કે આ લેસ ઇક્વલ ટુ એટલે D4 મોટા છે x નાના છે એવું જ હોય અંદર કારણ જો લેસ ધેન હશે. ચોથો દશાંશક તો જો દશાંશક કીધું છે ને તો આમ જનરલી શું આવે તે તમને કહું. દશાંશક હોય ને તો 4/10 લખાય. 11મા ધોરણમાં આપણે એવું લખતા હતા. તમે 4/10 બી લખી શકો અથવા 40% કરી અને 40/100 પણ લખી શકો. બંનેનો આન્સર સરખો જ આવે અને બંને લખી શકાય. કે ચોથો કીધું તો 11મા ધોરણમાં આપણે ચેપ્ટરમાં આગળ કરતા હતા એવું કે ચોથો કીધું હોય તો 4/10, 3 હોય તો 3/10 અને શતાંશક હોય તો છેદમાં 100 લખતા હતા. તો તમે 40% સમજીને 40/100 લખશો તો પણ ચાલશે. લખું પી x લેસ ઇક્વલ ટુ D4 ઇઝ ઇક્વલ ટુ 0.4000. દશાંશક ડાબી બાજુથી ચાલુ થશે તો ડાબી બાજુથી 4000 એટલે 0 ક્રોસ નહીં થાય. તો x લે પછી x ને હામાં ફેરવાના તો કે ઝેડમાં. તો x ને ઝેડમાં ફેરવતા Z1 નું ફોર્મ્યુલા લખવાનું તો કે Z1 ઇઝ ઇક્વલ ટુ આપણે જનરલી આવું લખીએ છીએ x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. સૂત્ર તમને જે લખતા હતા એ જ લખું છું અને પછી ભૂસીને પાછો બતાવું કે આપણે અહીં આગળ x1 લખીએ છીએ ને એની જગ્યાએ ખાલી શું લખવાનું ચોથો દશાંશક કીધો છે તો આપણે D4 લખવાનું. તો આ જગ્યાએ ખાલી ચેન્જ છે તો D4 માઇનસ મ્યુ. હવે આપણી પાસે D4 તો છે નહીં માઇનસ મ્યુ છે તો મ્યુ કેટલા છે તો કે મ્યુ છે 400. અહીં 400 લખી દેવાના. પછી સિગ્મા તો સિગ્મા કેટલા છે 30. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 30. તો આપણે આ Z1 બરાબર લાવ્યા. હવે કિંમત જ્યારે શોધીશું ત્યારે આપણે આગળ વધી શકીએ. પહેલા તો આપણે આકૃતિ દોરવાની. આપણે જ્યારે આકૃતિ દોરીએ તેની પહેલા આપણે પી તો આપણે શું લખીએ કે Z લેસ ઇક્વલ ટુ Z1 બરાબર 0.4000. Z લેસ ઇક્વલ ટુ Z1 બરાબર 0.4000. તો ડાબી સાઈડથી ચાલુ થશે 0.4000 છે તો અહીં આગળ 0 સુધી ગઈએ ને તો 0.5 એટલે કે 5000 થાય. પણ 4000 તો અહીં આગળ થઈ જાય તો લમસમ આશરે આપણે અહીં આગળ હશે 0 ક્રોસ નહીં થાય એટલે કે માઇનસ ઇન્ફિનિટીથી 0 સુધીનું ક્ષેત્રફળ 0.5 એટલે કે 0.5000. પણ આ 0.4000 છે તો લખું છું Z1 ઇઝ ઇક્વલ ટુ આ ક્ષેત્રફળ જે હશે આ સંભાવના 0.
4000 હશે. તો અહીંયા આ બધી આ સાઈડથી હશે, ડાબી સાઈડથી સ્ટાર્ટ થયું છે પણ 0.4 સુધી જ ગયું છે, પછી બ્રેક વાગી ગઈ છે, તો આપણે ત્યાં આગળ બંધ કરી દેવાનું. કે અત્યારે હાલમાં આકૃતિ આ રીતની હશે. તો એની ભાષા લખવાની સ્ટાઇલ કેવી, તો કે માઇનસ ઇન્ફિનિટીથી ક્યાં સુધી, 0 સુધી, અને Z1 થી ક્યાં સુધી, 0 સુધી. આપણે આ રીતના લખવાનું છે. તો માઇનસ ઇન્ફિનિટીથી 0, તો લખું છું પી માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ઇક્વલ ટુ 0. એક જ સાઈડ આકૃતિ હોય તો માઇનસ કરવાનું હોય છે. તો માઇનસ પી Z1 થી ક્યાં સુધી, 0 સુધી. તો લખું છું Z1 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0 બરાબર કેટલું છે આન્સર, તો કે 0.4000. તો માઇનસ ઇન્ફિનિટી ને પ્લસ ઇન્ફિનિટી કરવા માટે 0 ને આગળ લેવાના અને ઇન્ફિનિટીવને પાછળ લેવાના. આ ઇન્ફિનિટી આગળ લીટો અહીં આગળ નીચે ઇક્વલ ટુ નો લીટો ન થાય, તો એ યાદ રાખવાનું. એ પણ રનિંગમાં થઈ જાય ભૂલ, સુધારી લેવી. આમાં કોઈ ચેન્જ નથી કરવાનો. લેસ ઇક્વલ ટુ 0 બરાબર 0.4000. હવે ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ કેટલું હોય છે, તો કે 0 થી ઇન્ફિનિટી તો 5, 0.5 બી ચાલે, પણ 5000 લખીએ. પ્લસ 0.4000 આ બાજુ આવશે તો શું થઈ જાય, માઇનસ. અને આ માઇનસ વાળી રકમ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ પર જાય તો પ્લસ થઈ જાય. તો પી Z1 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0. તો 0.5000 માંથી 0.4000 માઇનસ કરો તો 0.1000 બરાબર પી Z1 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0. તો હવે પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં તમારે જોવાનું કે 0.1000 જે છે તે એક્ઝેક્ટ જોવા મળે છે. જો નથી મળતા તો પછી તમારે ઉપર નીચેની રકમો લેવી પડે, બિફોર અને આફ્ટર, નજીકની રકમ. તો અહીં આગળ લખ્યું જો, હવે અહીં આગળ એડવાન્સમાં લખેલું છે પણ તમે અહીં આગળ જોશો તો તમને ખ્યાલ આવશે કે 0.1000 એક્ઝેક્ટ જોવા મળે છે આપણને, તો કે જોઈ લો 0.1000 તો નથી, આ 0.927 છે ને 0.1026 છે. તો આપણે દૂર રકમ છે. તો 0.2 છે, તો 0.2 ને 0.05, 0.06, 0.25 અને 0.26 માં આવે તો 0.987 ને 1026 બે રકમો છે. તો અહીં આગળ આપણે લખવાનું છે. તો જો રકમો કઈ કઈ જગ્યા પર રકમ કઈ છે તે આપણે લખવાની છે. તો લખી દઉં છું. તો 0.1000 પહેલાની નજીકની કિંમત, તો 1000 ની નજીકની કિંમત કઈ છે, તો 0.987. તો 0.0987 અને બીજી છે 0.1026, 0.1026. તો 0.987 ઝેડ પ્રાપ્તાંક કયો છે, તો આ 0.2 છે. જો આ 0.2 વત્તા આ 0.05 માં છે 0.05, આ બેનો સરવાળો કરીએ તો 0.25 આવે. તો અહીંયા આગળ લખી શકું 0.25 ને 0.1026 છે તો એ હમ છે 0.2 માં તો છે જ, વત્તા આ 0.06 છે, 0.06 ના સ્તંભ, તો આ બેનો સરવાળો કરું તો 0.26 થાય. ત્યાં આગળ લખવાનું 0.26. હવે આ બેની સરેરાશ કરવાની, તો 0.25 વત્તા 0.26 કરું, 0.25 વત્તા 0.26 તો 0.51 ભાગ્યા 2 કરું તો 0.255 આવે છે. આની બી સરેરાશ કરું તો 0.0987 પ્લસ 0.1026 તો સરવાળો 2013 આવે છે ભાગ્યા 2 તો 0.1006. પછી 65 બી છે. હવે આનું તો કોઈ મતલબ જ નથી અત્યારે, આપણે તો આની જરૂર પડશે આપણે, બરાબર. ખાસ એ જોવાનું કે આ Z1 છે તો આકૃતિમાં Z1 0 ની કઈ બાજુ છે, તો કે ડાબી બાજુ.
તો આપણે આ સૂત્રમાં કિંમત ખાલી લખવાની છે. હવે Z1 આપણે કેટલા લેવાના, તો એ પણ બહુ અગત્યનું છે. તો કે પહેલા છે ને 1000 થી 987 તમે જોશો તો આ 13 દૂર છે, આ 13 નું અંતર છે ને 1026 માં 26 નું. લમસમ એવું નથી કે બહુ જ નજીકમાં કોઈ રકમ હોય, એકદમ નજીક એક તરફી થઈ ગયું, તો બંને તરફ છે. આ 13 છે વધારે, 26 વધારે છે, તો આપણે Z1 માટે આ સ્પેશિયલ આ જ લઈશું. કેટલીક વાર આપણે Z1 બરાબર આમાં સિલેક્શન કરીએ, પણ 1000 ની બિલકુલ નજીક હોય તો પછી તે વખતે આપણે Z1 બરાબર 0.25 લઈએ કાં તો 0.26, કઈ નજીક આવે છે આપણે Z1 એ રીતે પસંદ કરીએ. પણ આ રીતના બંને સાઈડ થોડું થોડું વધારે હોય, બંને નમેલા હોય, તો તે વખત Z1 બરાબર 0.255. પણ Z1 એ 0 ની ડાબી બાજુ છે. આકૃતિમાં અહીં આગળ જુઓ તમે, આ 0 ની ડાબી બાજુ આ Z1 છે. ડાબી બાજુ હોય તો માઇનસમાં આવે, તો યાદ રાખવાનું કે Z1 એ 0 ની ડાબી બાજુ હોવાથી Z1 બરાબર -0.255. પછી Z1 નું આપણે જે સૂત્ર છે તે સૂત્રમાં કિંમત મૂકી દેવાની કે -0.255 બરાબર D4 -400 છેદમાં 30. બરાબરમાં છેદમાં છે 30 તે ક્યાં જતા રહે ઉપર, તો 0.255 ગુણ્યા ઉપર જશે 30 બરાબર D4 -400. આ -0.255 નો ગુણાકાર -0.255 -0.255 ગુણ્યા 30 કરશું તો -7.65 આવશે. -400 ડાબી બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો -7.65 વત્તા 400 તો 392.35 ઇક્વલ ટુ D4. તો D4 આપણને મળી ગયા 392.35. તો આપણે અહીંયા આગળ લખી દેવાનું. તેથી ચોથો દશાંશક 392.35 મળે. અર્થઘટન દાખલામાં પૂછ્યું છે તો વિતરણના 40% અવલોકનો 392.35 થી ઓછા છે. અહીં આગળ દાખલામાં લેસ ધેન કેમ લીધું તો તમારા દિમાગની અંદર આ વસ્તુ સ્થિર હોવી જોઈએ. અહીં આગળ આપણે લેસ ધેન થી શરૂઆત કરી, તેનો મતલબ જ એવો કે ચોથો દશાંશક તો D4 એટલે 40% અવલોકનો ઓછા હશે. તો બોલો D4 થી 40% અવલોકનો હવે છે ને, તો 40% અવલોકનો ઓછા હશે તો અવલોકનો આ ઓછા હશે તો વધારે શું હશે તો કે D4. ઓછા હોય એટલે લેસ ધેન આવે, એવું યાદ રાખવાનું. અહીંયા બી એવું છે કે જો 90મો શતાંશક તો 90% અવલોકનો, આગળ આપણે દાખલો શરૂઆત કરીએ ને તો જો 90મો શતાંશક P90, તેનો મતલબ એવો કે 90% અવલોકનો P90 થી ઓછા છે. ઓછા હોય એટલે લેસ ધેન આવે. તો આપણે શરૂઆત કરીએ તો શું લખીએ તો કે P x અને P90 બરાબર 90%, તો 90% હોય તો આ 90% હોય તો છેદમાં 100 લખાય. તો P19 એટલે 90% અવલોકનો ઓછા છે, P90 થી ઓછા, તો P90 થી ઓછા તો આ ઓછા, તો વધારે તો P90 થયા, એટલે x લેસ ઇક્વલ ટુ P90. તો P x લેસ ઇક્વલ ટુ P90 ઇઝ ઇક્વલ ટુ 90 ના છેદમાં કેટલા, P x લેસ ઇક્વલ ટુ P90 0.9000, 0.9 બોલીએ આપણે, પણ 0.9000, 4 પોઈન્ટ પછી સંભાવનામાં 4 આંકડા આપેલા હોય છે, આપણે એને પ્રાધાન્ય આપીએ છીએ. બોલો x ને z માં ફેરવતા, x ને z માં ફેરવીએ તો સૂત્ર લખવાનું કે Z1, હવે આપણે આગળ Z1 ધારી ચૂક્યા છે, Z1 ની જગ્યાએ શું ધારીશું, હવે Z2 ધારીશું. અહીં આગળ લખું છું Z2 બરાબર આપણે જનરલી x2 માઇનસ મ્યુ અપન સિગ્મા આવું લખીએ છીએ. તો આપણે અત્યારે હાલમાં અહીં x2 તમને સમજાવવા માટે લખ્યું છે,
પણ એ x2 ની જગ્યાએ આપણે શું લખવાનું તે દરેક વખતે હું તમને આવું ચેન્જ કરીને લખીને બતાવું છું કે અહીં લખવાનું P90 તો તમને ખબર પડે. આગળ મેં D4 દશાંશક ચોથો દશાંશક હતો તો અહીં આગળ D4 કર્યું હતું. પહેલા x1 લખ્યું પછી એને ભૂસીને D4 કર્યું. અહીંયા પણ x2 લખ્યું અને ભૂસીને P19 કર્યું. એટલે આપણને ખ્યાલ આવે કે આપણે આ સૂત્રમાં આટલો નોર્મલ ચેન્જ છે. તો હવે P90 તો આપણે શોધવાના જ હોય તો એવા ને એવા જ. પછી મ્યુ અને સિગ્મા આપણને આપેલા છે. તો મ્યુ અને સિગ્મા અહીંયા આગળ લખેલા જ છે તો 400 અને 30. તો 430. તો આનો મતલબ શું કે અહીં આગળ જો x ને z માં ફેરવતા બી લખી દીધું. હવે x લેસ ઇક્વલ ટુ અહીં આગળ x ની જગ્યાએ z લેસ ઇક્વલ ટુ z2 બરાબર 0.9000. આપણે લખી દેવાનું કે p z લેસ ઇક્વલ ટુ z2 બરાબર 0.9000. પહેલા આપણે શું કરવાનું તો આકૃતિ દોરવાની. આકૃતિ દોરી દઉં છું. તો આપણે આકૃતિ દોરીએ તો હવે લેફ્ટ સાઈડ લેસ ધેન એટલે ડાબી બાજુથી શરૂ થાય પણ 0.9000 છે. માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી 0.5000 હોય તો અહીંયાથી આગળ જાવ તો 9000 તો અહીંયા પૂરું થાય. દિમાગમાં એવું નહીં યાદ રાખવાનું કે લેસ ધેન એટલે ડાબી બાજુ જ હોય. તો Z2 આ બાજુ હશે તો 0.9000 આ બધું જ થઈને આટલું સંભાવના છે 0.9000 ક્ષેત્રફળ. તો હવે આની ભાષા લખવી તો માઇનસ ઇન્ફિનિટી થી 0 ને 0 થી Z2. તો માઇનસ ઇન્ફિનિટી થી 0 ને 0 થી Z2. અહીં લખું છું p માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ઇક્વલ ટુ 0 પ્લસ p 0 લેસ ઇક્વલ ટુ z લેસ ઇક્વલ ટુ Z2. તો આ બંનેનું ભેગું થઈને કેટલું છે 0.9000 ક્ષેત્રફળ કો સંભાવના કો. તો માઇનસ ઇન્ફિનિટી છે પહેલા તો પ્લસ કરી દેવાનું તો આ 0 ને આગળ લઈ લેવાનું અને આ ઇન્ફિનિટીને પાછળ લઈ લેવાનું. તો અહીંયા આગળ ઇક્વલ ટુ થઈ જાય છે. તો દરેક વખતે આ ભૂલ થતી હોય તો આવું નીકાળી દેવાનું, યાદ રાખવાનું છે. પ્લસ p 0 લેસ ઇક્વલ ટુ z લેસ ઇક્વલ ટુ Z2 બરાબર 0.9000. તો 0 થી ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ એની સંભાવના કેટલી હોય છે 0.5000 પ્લસ p 0 લેસ ઇક્વલ ટુ z લેસ ઇક્વલ ટુ Z2 બરાબર 0.9000. તો આ એવું ને એવું જ રહેશે. તો કે p 0 લેસ ઇક્વલ ટુ z લેસ ઇક્વલ ટુ Z2 બરાબર 0.9000 પ્લસ 0.5000 આમ જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય. તો p 0 લેસ ઇક્વલ ટુ z લેસ ઇક્વલ ટુ Z2 બરાબર 0.4000. આ પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં વસ્તુ જોવાની. 4000 બેઠા આપણને જોવા મળતા નથી. અહીં જોવાનું એટલે આપણને ખ્યાલ આવશે તો કે 0.4000. તો 0.4000 અહીં એક્ઝેક્ટ જોવા મળે છે તો કે નથી મળતા. તમે જોઈ શકો અહીં આગળ 3997 છે અને 4015 છે બરાબર. એક્ઝેક્ટ આ રકમ જોવા મળતી નથી. તો કઈ જગ્યા પર છે તો કે 1.2 માં છે. તો 0.3997 ને 4015. તો જો 0. અહીં આગળ લખું છું 3915 0.3915 સોરી 3997 ભૂસી નાખું છું. તો 0.3997 ને બીજું છે 4015. તો 3997 છે શેમાં તો 1.2 અને 0.08. તો 1.2 અને 0.08 એટલે 1.28 થાય અને બાજુમાં થશે 1.29. પછી આ બેનો સરવાળો કરવાનો તો 1.28 વત્તા 1.29 2.57 ભાગ્યા 2 1.285. આ બી સરવાળો કરો 0.3997 પ્લસ 0.4015 ભાગ્યા 2
તો 0.4006 થાય. પણ યાદ રાખો કે આ એક તરફી દેખાય છે. 4000ની નજીકથી દૂર માત્ર 3 જ છે અને આ 15 દૂર છે. તમે જોઈ શકો એક તરફી વધારે ખેંચાણ છે. તો Z1 જ્યારે લેવાના થશે ને ત્યારે આપણે 1.28 જ લઈશું. તમે સમજી શકો છો. બાકી Z1 બરાબર 1.285 સરેરાશ લે. પણ જ્યાં નજીક વધારે પડતું નમતું છે એક તરફી દેખાય છે. બહુ જ નજીક 3-4000ની બિલકુલ નજીક છે. એટલા અને આ 15 દૂર છે. એટલા માટે આપણે Z1 બરાબર 1.28 લઈશું. Z1 નહીં, આપણે એને Z2 કીધું છે તો Z2 બોલીશું. Z2 તો આપણું Z2 વાળું સૂત્ર છે P90 - 400/30, જે આપણે લખ્યું છે. તો Z2 ની જગ્યા પર 1.28 લખવાના, પછી P90 - 400/30. તો 1.28 બરાબરની નીચે છેદમાં હોય તો 30 ઉપર લખવાના. તો P90 - 400, 1.28 ગુણ્યા 30 કરવાના, 38.4 આવશે. તો 38.4 -400 આ બાજુ આવશે તો શું થઈ જાય? પ્લસ. તો P90 મળી જાય. તો 38.4 વત્તા 400 તો 438.4 થશે. તો P90 બરાબર 438.4. એટલે તેથી લખી દેવાનું કે 90માં શતાંશક 438.4 મળે. અર્થઘટન લખવાનું કે વિતરણના 90% અવલોકનો 438.4 થી ઓછા છે. હવે યાદ રાખો કે Z2 બરાબર પ્લસ કેમ લીધા? તો કે આકૃતિમાં જમણી બાજુ છે એટલા માટે થોડું ધ્યાન રાખવાનું નહીં આપણે. આ જમણી બાજુ છે એટલે તો એરિયા કેટલો હતો? તો આટલો એરિયા છે, એ ભૂલી ના જવાય. આકૃતિ આ સાઈડ થી હતી બધી. તો આકૃતિ આ સાઈડ બરાબર, -∞ થી Z2 સુધીની, એટલે -∞ થી 0 અને 0 થી Z2 સુધીનું લીધું. તો આ દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થીના દાખલાની અંદર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.